Hello everyone, I Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. I welcome my students for the subject of Constitution Law and the New Challenges Part 2. Today I will be covering topic from Unit 3, that is the right to freedom of religion and secularism concept in India. Now, what is the right to freedom of religion that has been already given in our Indian Constitution from Article 25 to 26? Starting with first, Article 25 guarantees every person freedom of conscience, right to profess, practice and propagate religion. સો આર્ટિકલ 25 to 28 એટલે આર્ટિકલ 25 થી 28 સુધી ફ્રીડમ ઓફ રિલિજનની જે છૂટ છે અને જે હક છે એ આપણા ફંડામેન્ટલ રાઇટમાં આપેલો છે અને જે આપણે કોન્સ્ટિટ્યુશન આપે છે. આર્ટિકલ 25 ગેરંટીઝ ફ્રીડમ ઓફ કોન્સાયન્સ એન્ડ રાઇટ ટુ પ્રોફેસ, રાઇટ ટુ પ્રેક્ટિસ એન્ડ પ્રોપોગેટ વોટ એવર રિલિજન વી લાઇક ટુ. એટલે આપણને જે આપણો રિલિજન ફોલો કરવાનો હોય એ કોન્સાયન્સ એટલે આપણે અંદરથી જે આપણા મનથી જે આપણને ફોલો કરવાનો હોય એ આપણે ફોલો કરી શકીએ છીએ, એને પ્રોફેસ કરી શકીએ છીએ એટલે એને ફોલો કરી શકીએ છીએ. એના જે નિયમો હોય કે એના સંલગ્ન જે રિચ્યુઅલ્સ હોય એ બધા આપણે ફોલો કરી શકીએ છીએ. ટુ પ્રેક્ટિસ ઇટ ડેલી એને ફોલો કરી શકીએ અને પ્રોપોગેટ એટલે એનું જે અવેરનેસ છે એ બીજા લોકો સુધી પણ પહોંચાડી શકીએ છીએ. Article 25, this freedom is given subject to public order, morality and health. એટલે આ જે ફ્રીડમ આપણને આપેલી છે ઇન ફોર્મ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ અંડર આર્ટિકલ 25 એ સબ્જેક્ટ ટુ પબ્લિક ઓર્ડર, મોરાલિટી અને હેલ્થ છે. એટલે જે કોઈ પણ વ્યક્તિ એ આપણે ફ્રીડમ ઓફ રિલિજનનો જે પણ ઉપયોગ કરે છે એ બીજા કોઈને પણ પબ્લિક ઓર્ડરને કે બીજા કોઈ ધર્મની મોરાલિટીને કે બીજા કોઈના હેલ્થને નુકસાન ન કરે એ રીતે એને ફોલો કરવાનો છે. સો આર્ટિકલ 25 સબક્લોઝ 1 સેઝ દેટ ધ ફ્રીડમ ઇઝ ગિવન સબ્જેક્ટ ટુ પબ્લિક ઓર્ડર, મોરાલિટી એન્ડ હેલ્થ એન્ડ ટુ અધર પ્રોવિઝન ઓફ પાર્ટ 3. એટલે આ જે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનો ફ્રીડમ ઓફ રિલિજન નો લાભ લેતો હોય, એના હકનો લાભ લેતો હોય ત્યારે બીજા કોઈ પણ જે ફંડામેન્ટલ રાઇટ્સ પાર્ટ 3ના જે પ્રોવિઝન છે કે જે હક મળ્યા છે એ બીજા કોઈના પણ હકોને નુકસાન ન કરે એવી રીતે એને ફોલો કરવાનું હોય છે. એટલે જ્યારે પણ આપણે પ્રોપોગેશનનો આમાં હક આપેલો છે એમાં પણ કોઈને કમ્પલસરીથી કે કોર્ઝન યુઝ કરીને ફોર્સફુલી એને ફોલો કરવાનું ન કહી શકાય. ધ રાઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટ એટલે આપણે કહી શકીએ કે જે ફ્રીડમ ઓફ રિલિજનનો જે રાઇટ છે એ એબ્સોલ્યુટ નથી, બટ ઇટ ઇઝ ગિવન અંડર ધ સબ્જેક્ટ ટુ એટલે એ પબ્લિક ઓર્ડર, મોરાલિટી અને હેલ્થના પ્રોવિઝનને ફોલો કરાવી શકે એવી રીતે એને પાળવાનો છે. હવે આ જે આપણને હક મળ્યો છે, ધીસ રાઇટ ઇઝ ગિવન ઇન ટુ ફોલ્ડ. ફર્સ્ટ ઇઝ ફોલોઈંગ ઓફ ફ્રીડમ ઓફ કોન્સાયન્સ એટલે દરેક વ્યક્તિ પોતાને જે યોગ્ય લાગે કે પોતાને જે ફેથ હોય, એનું જે બિલીફ હોય એ રીતે પોતાનો ધર્મ પાળી શકે છે. એ એનું ફર્સ્ટ ફોલ્ડ છે. એન્ડ સેકન્ડ ઇઝ એને પ્રોફેસ કરી શકે છે, પ્રેક્ટિસ કરી શકે છે અને પ્રોપોગેટ કરી શકે છે. ધીસ ઇઝ ઇન ધ સેકન્ડ ફોલ્ડ રાઇટ ઇઝ બીન ગિવન. આર્ટિકલ 25(2) કહે છે કે આર્ટિકલ 25 do not restrict state from making any law or prevent any existing law which regulate the religion practices. હવે જે આપણે આર્ટિકલ 25(1) પણ વાત કરી કે જે આ રાઇટ છે એબ્સોલ્યુટ નથી, તે જ રીતે આ જે રાઇટ છે એ આર્ટિકલ 25 સબક્લોઝ 2માં સ્ટેટને એટલે ગવર્મેન્ટને એવો અધિકાર આપે છે કે જો ગવર્મેન્ટને એવું લાગે કે આ કોઈ પણ જે રિલિજનનો જે હક આપવામાં આવ્યો છે એને રેગ્યુલેટ કરવાની જરૂર છે, એને કંટ્રોલમાં રાખવાની જરૂર છે ફોર ધ ફાઇનાન્શિયલ, પોલિટિકલ, નેશન સેફટી ઓર ફોર ધ સેક્યુલર એક્ટિવિટી. એટલે કોઈ પણ આ બધા એક્ટિવિટીની અંદર જો નેશનના હિત માટે જો કોઈ પણ એવી પ્રેક્ટિસીસને રેગ્યુલેટ કરવી પડે કે કંટ્રોલમાં રાખવી પડે તો એનો હક સ્ટેટ પાસે છે.
વિથ ધીસ સ્ટેટ ફોર ધ સોશિયલ વેલફેર એટલે જે સમાજના હિત માટે આપણે જે કહીએ સોશિયલ હિત માટે કોઈ પણ થ્રોઈંગ ઓપન હિન્દુ રિલિજન ઇન્સ્ટિટ્યુશન ઓફ પબ્લિક કેરેક્ટર ફોર ધ ઓલ ક્લાસ ઓફ ધ પોપ્યુલેશન એટલે જે પહેલા જમાનામાં આજે અનટચેબિલિટી ફોલો કરતા હતા કે ફક્ત ઉચ્ચ કુળના લોકો એટલા જ લોકો મંદિરોમાં જઈ શકે, નીચી જાતના લોકો મંદિરોમાં નહીં જઈ શકે, એ બધી વસ્તુઓને એબોલ્યુશ કરીને જે સ્ટેટ છે એ બધા માટે બધા જે ફોલો કરતા હોય એ બધા માટે જે મંદિરો છે કે જે ઇન્સ્ટિટ્યુશનને ઓપન કરવાની છે એ બધી ઇક્વાલિટી ફોલો કરીને સ્ટેટ એવી એક્શન્સ લઈ શકે છે. તે જ રીતે જે કોઈ પણ ધર્મને ફોલો કરવા માટે, જેમ શીખ ધર્મને ફોલો કરવા માટે કિરપાણ રાખવાનો હોય છે, આ બધા અધિકારો પણ આની અંદરમાં આર્ટિકલ 25 સબક્લોઝ 2માં આપેલા છે. નાઉ કન્સેપ્ટ ઓફ રિલિજન ડિફાઇન્ડ બાય ધ જે રિલિજન છે એની ડેફિનેશન સુપ્રીમ કોર્ટે આપી છે કે જે કોન્સ્ટિટ્યુશનમાં આપી નથી. સુપ્રીમ કોર્ટ હેઝ ડિફાઇન્ડ એઝ રિલિજન એઝ મેટર ઓફ ફેથ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ટુ ધ કમ્યુનિટી. એટલે કે જે પણ વ્યક્તિ કોઈ પણ ફેથ ફોલો કરતું હોય તો એ ઇન્ડિવિજ્યુઅલનો ફેથ ફોલો કરે છે અથવા તો એક ગ્રુપ ઓફ કમ્યુનિટી કોઈ પણ એક ફેથ કે રિલિજન ફોલો કરે છે એને રિલિજન કહેવાય છે. Freedom of conscience is the absolute inner freedom of a citizen to mold his own relation with God. એટલે જે રિલિજન છે એ એકચ્યુઅલી જે ઇન્ડિવિજ્યુઅલ અને ગોડ વચ્ચેનો જે રિલેશન છે એ એસ્ટાબ્લિશ કરવાનું કામ કરે છે. એટલે જે તે વ્યક્તિને જે પણ ભગવાન પ્રત્યે કે જે પણ ગોડ પ્રત્યે ઇફ યુ ફીલ લાઈક હેવિંગ ધ ઇનર ઇમોશન ઓર ઇનર કનેક્શન, હી કેન ફોલો દેટ પર્ટિક્યુલર રિલિજન. આના રિલેશનમાં આપણે જોઈએ કે જે કેસ છે બેજો ઇમ્યુઅલ વર્સસ સ્ટેટ ઓફ કેરેલા, જે નેશનલ એન્થમ કેસ તરીકે પણ ઓળખાય છે. આ કેસમાં બ્રીફલી એવું થયું હતું કે 3 સ્ટુડન્ટ્સ હતા જે એક સ્કૂલમાં હતા અને એ જેહોવા વિટનેસ જે ક્રિશ્ચિયનિટી રિલિજન છે જેહોવા એ વિટનેસ કરતા હતા. એઝ પર ધેર રિલિજન કોઈ પણ બીજું કોઈ પણ પ્રેયરમાં પાર્ટિસિપેટ કરવું કે એને ગાવું એ એમના માટે ફોલો એમના માટે એ યોગ્ય માનવામાં ન આવતું હતું અને અગેન્સ્ટ રિલિજન માનવામાં આવતું હતું. એટલા માટેથી કરીને એ લોકો જે એસેમ્બલી થાય સ્કૂલ એસેમ્બલી એમાં એ નેશનલ એન્થમ જ્યારે પ્લે કરવામાં આવે ગાવામાં આવે ત્યારે એ ઊભા તો થતા હતા પણ એ ગાતા ન હતા. એના અગેન્સ્ટમાં સ્કૂલ ઓથોરિટીએ એવું કહ્યું કે આ જો 3 સ્ટુડન્ટ જો નેશનલ એન્થમ ન ગાય તો એ પબ્લિક એટ લાર્જ એટલે બાકી બધા સ્ટુડન્ટને રોંગ મેસેજ પહોંચે છે, એટલા માટે એમને એટલે એમને એક્સપેલ કરી દીધા સ્કૂલમાંથી. એના અગેન્સ્ટમાં એમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો. ઇન ધીસ કેસ સુપ્રીમ કોર્ટ રિવર્સ્ડ હાઈકોર્ટ ડિસિઝન. એમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ડિસિઝનને રિવર્સ કર્યું અને એમને કીધું કે નેશનલ એન્થમ માટે ઊભું થવું એ કોઈ પણ નેશનલ એન્થમ માટે એ સ્ટુડન્ટ્સ ઊભા થાય છે એટલે એમને નેશનલ એન્થમને રિસ્પેક્ટ આપે છે, પણ એઝ પર ધેર ઓન રિલિજન જે જેહોવા વિટનેસ કરે છે એમના જે રિલિજન પ્રમાણે જો એ કોઈ પણ બીજી પ્રેયર ગાવી એ એમના રિલિજનના અગેન્સ્ટમાં છે એટલા માટે ગાતા નથી, તો એ કોઈ પણ ડિસરિસ્પેક્ટ કરતા નથી. એ ફ્રીડમ આપણને આર્ટિકલ 25ની અંદર આપેલી છે ટુ પ્રેક્ટિસ ટુ પ્રોફેસ ધેર ઓન રિલિજન. એન્ડ જ્યારે કોઈ પણ રિલિજન આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ તો એની જે પણ રિચ્યુઅલ્સ છે, કલ્ચર છે, બધું આપણે ફોલો કરી શકીએ છીએ. કેમ કે આ જે નેશનલ એન્થમ માટે ઊભું થવું અને જે નેશનલ એન્થમને ગાવું છે આ એક ફંડામેન્ટલ ડ્યુટી તરીકે ગણવામાં આવે છે અને એ ડ્યુટી દરેક વ્યક્તિ ફોલો કરવી પડે, બટ ઇટ ઇઝ એટલા માટે આ કેસની અંદર સુપ્રીમ કોર્ટ નોટેડ દેટ નો પર્સન કેન બી કમ્પેલ્ડ ટુ સિંગ નેશનલ એન્થમ ઇફ હી હેઝ એની જેન્યુઅન barrier from the conscientiousness of religious
ઓબ્જેક્શન. એના કોઈ પણ રિલિજિયસ ઓબ્જેક્શન હોય તો એનામાંથી એને બાદ રાખી શકાય છે. આર્ટિકલ 26 gives freedom to manage religious affairs. અગેન આર્ટિકલ 26માં જે રિલિજિયસ અફેર્સને ફોલો કરવાનું છે એ ફ્રીડમ ઇવન given under the subject to public order, morality and health as it is given in Article 25. So any religious denomination can establish and maintain charitable purpose. They can manage their affair. They can own movable or immovable property. They can administer property in accordance with the law. But all this should be done subject to public order, morality and or health. So any of the religious denomination should not use this right against any other religion. In this case, one case law is there, SP Mittal versus Union of India from 1982. In this case, Supreme Court has laid down the definition of religious denomination. The concept of religious denomination is the collection of individuals having same faith. Further, Article 27 gives freedom to payment of taxes from promotion of any particular religion. It means that no person shall be compelled to pay taxes who is in promotion of religion. Say example, if any dharm guru or any pujari is following or working for the any temple, in that case he can get freedom from payment of taxes. Article 28 gives freedom as to attendance at the religion instruction in educational institution. In this case, it has been given that Article 28 subclause 1, it gives that if any institution, if it is funded and run by the state, in that case no religion instruction is been allowed there. It means that no religion instruction can be given to those kind of institution. Article 28 subclause 2 says that institution established by religious trust or endowment. It means that the establishment has been done by the religion trust, but then further it get maintained by the state. In that case, the religious instruction can be given, but it shall not be against public order, unity, integrity and the national safety. And in third, 28 subclause 3, it says that these are institutions recognized by the state and takes partial aid, so they can give religious teaching, but that shall not be compulsorily. So the third is they are established by the religious denomination, and but just they are getting aid from the state, means financial support એમને મળે છે. એટલે આમાં જે આર્ટિકલ 28ની વાત છે, 27માં એવું કીધું છે કે ફ્રીડમ ફ્રોમ પેમેન્ટ, એટલે જે પણ પૂજારી હોય કે ધર્મગુરુ હોય કે જે પણ કોઈ પણ રિલિજનને પ્રોપોગેટ કરવા માટે, પ્રેક્ટિસ કરવા માટે અને અવેરનેસ માટે કામ કરતા હોય એ લોકોને ટેક્સ પેમેન્ટમાંથી મુક્તિ મળી શકે છે. 28 એવું કહે છે આર્ટિકલ 28 કે કઈ કઈ ઇન્સ્ટિટ્યુશનમાં રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન આપી શકાય છે. એમાં આર્ટિકલ 28(1) કહે છે કે જે પણ ફુલ્લી ફંડેડ સ્ટેટ દ્વારા હોય એવી ઇન્સ્ટિટ્યુશનમાં રિલિજિયસ જે છે ધર્મ માટેની ઇન્સ્ટ્રક્શન કે એની તાલીમ આપી શકાય નહીં. આર્ટિકલ 28 સબક્લોઝ 2માં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ એસ્ટાબ્લિશ કરી હોય કોઈ પણ ધર્મના ઓર્ગેનાઇઝેશને કે કોઈ પણ ધર્મગુરુએ, પણ એને જે ચલાવે છે એ જો સ્ટેટ ચલાવતી હોય તો એ કેસમાં જે ધર્મની તાલીમ આપવામાં આવે છે એ કોઈ પણ બીજા ધર્મના અગેન્સ્ટમાં કે પબ્લિક ઓર્ડરના અગેન્સ્ટમાં કે નેશનલ સેફટી કે યુનિટી ઇન્ટિગ્રિટીના અગેન્સ્ટમાં ન આપી શકાય. અને આર્ટિકલ 28 સબક્લોઝ એવું કહે છે કે ધીસ ઇન્સ્ટિટ્યુશન રેકગ્નાઇઝ બાય સ્ટેટ, જે પણ ઇન્સ્ટિટ્યુશન રેકગ્નાઇઝ બાય સ્ટેટ છે, જે સ્ટેટની એજન્સી છે અને જે સ્ટેટ પાસેથી એડ લે છે, દે કેન ગીવ રિલિજિયસ ટીચિંગ, એ રિલિજિયસ ધર્મની તાલીમ આપી શકે છે, પણ એ કોઈ પણ કમ્પલસરી ફોર્મમાં ન હોવી જોઈએ.
Now next is what is the secularism. Secularism element is a very old concept of the Indian tradition. India is a secular state. This concept is implicit in our preamble. એટલે આપણે એવું કહી શકાય કે જે સેક્યુલરિઝમ જે વર્ડ છે આપણા 42nd એમેન્ડમેન્ટથી કોન્સ્ટિટ્યુશનમાં ઇન્સર્ટ કરવામાં આવ્યો છે. દેટ ઇઝ વી કેન સે દેટ ઇટ ઇઝ ધ એક્સપ્લિસિટ ફોર્મ ઓફ, એટલે આપણે એને ઓપનલી એક્સેપ્ટ કર્યું એઝ ઇન અવર કોન્સ્ટિટ્યુશન, બટ ઇમ્પ્લિસિટ ફોર્મમાં, એટલે જે પહેલેથી જ આપણા પ્રીએમ્બલમાં લિબર્ટી ઓફ થોટ, બિલીફ, ફેથ, વર્શિપ, એ બધી જે કન્સેપ્ટ છે, જે ઇક્વાલિટી બિફોર લો, આ બધી જે કન્સેપ્ટ આપે છે, એટલે દરેકે દરેક સિટીઝનને આપણે ઇક્વલ ટ્રીટ કરીએ છીએ. એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ કાસ્ટનો હોય, એટલે એ જે આપણે કન્સેપ્ટ છે એ પહેલેથી આપણા પ્રીએમ્બલમાં કે કોન્સ્ટિટ્યુશનમાં આપણે એને ફોલો કરીએ છીએ. ફક્ત એને એક્સપ્લિસિટ ફોર્મમાં 42nd અમેન્ડમેન્ટ પછી 1976 પછી એને ઇન્સર્ટ કરવામાં આવ્યો હતો. આ જે કન્સેપ્ટ છે એ આપણા ઇન્ડિયન ઓલ્ડ ટ્રેડિશનનો જ એક પાર્ટ છે, વન પાર્ટ એઝ અ વન ડોક્ટ્રીન છે. આમાં આપણે જોઈએ કેસ લો છે જે સેન્ટ ઝેવિયર કોલેજ વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત 1974નો જે કેસ છે, એમાં એવું સુપ્રીમ કોર્ટે પણ એવું કહ્યું હતું કે સેક્યુલરિઝમ એલિમિનેટ્સ ગોડ ફ્રોમ ધ મેટર ઓફ સ્ટેટ એન્ડ એન્શ્યોર દેટ નો વન શેલ બી ડિસ્ક્રિમિનેટેડ અગેન્સ્ટ anyone on the ground of religion. એટલે આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે ક્લિયરલી કહ્યું હતું કે સેક્યુલરિઝમ એટલે કે બધા જ ધર્મને ઇક્વલી ટ્રીટ કરવું. કોઈ પણ સ્ટેટનો એક પોતાનો એવો ધર્મ નથી, એટલે દરેકે દરેક ધર્મને આપણે ઇક્વલ રિસ્પેક્ટ આપીએ છીએ અને ધર્મના બેઝ પર આપણે કોઈ પણ વ્યક્તિને ડિસ્ક્રિમિનેટ કરતા નથી. સ્ટેટ કેનોટ હેવ એની રિલિજન ઓફ ઇટ્સ ઓન, એટલે સ્ટેટને ધર્મથી અલગ રાખવામાં આવે છે. કોઈ પણ ગવર્મેન્ટ કે સ્ટેટને પોતાનો એવો કોઈ ધર્મ નથી. એટલા માટે સેક્યુલર સ્ટેટની અંદર, સેક્યુલર સ્ટેટ લાઈક ઇન્ડિયાની અંદર આપણે બધાને સરખી ટ્રીટમેન્ટ આપીએ છીએ. ચર્ચ હોય, મસ્જિદ હોય કે ટેમ્પલ હોય, બધા જ ઇન્સ્ટિટ્યુશનને તથા બધા ધર્મ ફોલો કરનારાઓને આપણે ઇક્વલ ટ્રીટમેન્ટ આપીએ છીએ. આનો એક નોન કેસ છે એસઆર બોમાઈ વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા 1994માં થયો હતો, જેમાં સેક્યુલરિઝમ ઇઝ અ બેઝિક ફીચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન એવું કહેવામાં આવ્યું હતું. સ્ટેટ further it also states that state treats equally all religion. Justice Ramaswamy observed that secularism is not anti-God. Secularism નો મીનિંગ એવો નથી કે તમે ગોડના અગેન્સ્ટમાં છો, પણ તમે બધાને ઇક્વલી ટ્રીટ કરો છો. એન્ડ ઇટ ઇઝ જે અમેરિકન જે અધર કન્સેપ્ટ છે સેક્યુલરિઝમનો એ એન્ટી ગોડ છે કે જે નેગેટિવ ફોર્મમાં છે, પણ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશને જે કન્સેપ્ટ એક્સેપ્ટ કર્યો છે અને જે ફોલો કરે છે સેક્યુલરિઝમનો કન્સેપ્ટ, ઇટ ઇઝ પોઝિટિવ ઇન નેચર. Thereafter there is another case we will discuss, Aruna Roy versus Union of India 2002, in which validity of new education policy 2002, which provides value-based education in school children, એને ચેલેન્જ કરવામાં આવ્યું હતું. એવું કીધું હતું કે આ આર્ટિકલ 28ના અગેન્સ્ટમાં છે, બટ કોર્ટ હેલ્ડ દેટ ધ સ્ટડી ઓફ રિલિજન વોઝ નોટ અગેન્સ્ટ ધ સેક્યુલર ફિલોસોફી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. ધ essence of secularism is not discrimination of the people by the state, but basis of religion is different. બધા ધર્મ ડિફરન્ટ છે અને એને એક્સેપ્ટ કરવાની જે થિયરી છે એ સેક્યુલરિઝમ આપણને આપે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કન્સેપ્ટ ઓફ ફ્રીડમ ઓફ રિલિજન, જે આપણે આર્ટિકલ 25 to 28ની વચ્ચે જોયું, અને કન્સેપ્ટ ઓફ સેક્યુલરિઝમ ઇન ઇન્ડિયા. ઇફ યુ હેવ એની ક્વેરી યુ કેન કોન્ટેક્ટ મી. થેન્ક યુ.